જોઈ રહ્યા છો એ છે અમરેલીના વડિયા તાલુકા વડિયા ગામના મોડલ જતો અને આ રસ્તાની હાલત જુઓ ₹50 મીટરે આવા ખાડા છે અને રસ્તો બનતો નથી ને આ આખે ગોંડલ રાજકોટથી જોડતો રોડ છે આખા સેંકડો વાહનો અહીંયા રોજ ચાલે છે આજે બપોરનો સમય છે છતાં પણ આપ જોઈ રહ્યા છો કે કેટલા વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે અને આ રસ્તો ભાજપવાળાથી બનતો જ નથી 13 વર્ષથી રસ્તો બનાવવાનો હોય ભાજપવાળાને તો ભાજપવાળા એવું નક્કી કર્યું છે કે ભાઈ ચૂંટણીના 4 મહિના રહીએ ને ત્યારે બનાવવાનું એટલે ચૂંટણીના 4 મહિના રહીએ એટલે ખેડૂત છે એને પૂછે કે ભાઈ શું તકલીફ છે તો કે રસ્તાની તકલીફ છે એટલે શિક્ષણની સ્કૂલ ન માંગે બાળકો માટે શિક્ષકો પૂરતા ન માંગે હોસ્પિટલ ન માંગે અંગ્રેજી મીડિયમની સ્કૂલ ન માંગે ભાવ ન માંગે આ બધું ભૂલાઈ જાય એટલા માટે ભાજપ એક ષડયંત્ર રચ્યું છે આજે તમે આવા ખાડા હોય રોજ ખાડાઓમાં લોકો ચાલે હવે આ બસો તમે આપ જોઈ રહ્યો તો બધું આવી રહ્યું છે આ વાહનો આવી રહ્યા છે એટલે આ ખાડા છે ને બનાવે જ નહીં એટલે આખા લોકોને તમે જ્યાં પ્રશ્ન પૂછો ને શું તકલીફ છે ખાડાની તકલીફ છે રસ્તાની તકલીફ છે એટલે બાકી બધું ભૂલાઈ જાય અને છેલ્લા 4 મહિના આવે એટલે એ લોકો અહીંયા ખાડા કરવા માટે આવી જાય બુરવા માટે હવે પ્રધાનમંત્રીને મારે વિનંતી કરવી છે નરેન્દ્રભાઈ મોદીને કે નરેન્દ્રભાઈ આવો વડિયામાં એક સભા કરો ભલે મને અમને નુકસાન થશે તમારી સભા થાય 5-25 લોકો તમારા આગેવાનો તમને પ્રેમ પણ કરે એવી હાલત છે જોવા બધાને નુકસાન છે વાહનોને પણ નુકસાન છે રસ્તા અને નરેન્દ્રભાઈને એટલા માટે હું વિનંતી કરું છું આવો ને તમે અહીંયા તો રસ્તો બની જાય બાકી કાંઈ રસ્તા બનાવવાની અમને અમારી પાસે હવે કાંઈ છે નહીં ભાજપના નેતાઓ તો એટલા માયકાંગલા છે એક ધારાસભ્ય હોય એક મુખ્યમંત્રી હોય એને શું રસ્તો બનાવે રસ્તાથી એને શું લેવા દે મુખ્યમંત્રીને હેલિકોપ્ટરને ચાર્ટર આપી દીધો મારા બેટા નીચે જ હાલતા નથી શું એ કરતું ઉપરથી વયું જાય પ્રજાની વચ્ચે રહેનારા મુખ્યમંત્રીઓ હોવા જોઈએ પ્રજાની વચ્ચે રહેનારા મંત્રીઓ હોવા જોઈએ ધારાસભ્યો પ્રજાની વચ્ચે રહેનારા હોવા જોઈએ સાંસદો અમરેલીના પૂર્વ સાંસદને હું અભિનંદન આપીશ કેમ છો મજામાં આ જો રસ્તાની હાલત બહુ ખરાબ છે હે ને તો મિત્રો પૂર્વ સાંસદે એવું કીધું કે આ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે એનો મતલબ કે ભાજપના નેતાઓ સ્વીકારે છે હવે આખા મામલામાં આપને હું બીજું જણાવું આ બધું પહેલાં રસ્તા જુઓ તમે આખું રસ્તા જોતા હો આખો યુવામાં અને વરસાદ પડે એટલે આમાં બધામાં ગોઠણસામાં પાણી ભર્યા હોય હવે ભાજપવાળા એવું કહે છે કે ટેન્ડર ભરતા નથી ટેન્ડર ક્યાંથી પડે કોન્ટ્રાક્ટર ભાઈ 40% કમિશન માંગે છે ભાજપવાળા દરેક જગ્યાએ માત્ર એક જિલ્લામાં 200 રસ્તાઓના કામ બાકી છે એ રસ્તાઓના ટેન્ડરો ભરતા નથી ટેન્ડર એટલે નથી ભરતા કે 40% ભાજપવાળાના અધિકારીઓ જે રૂપિયા માંગે છે 40% કોણ આપી શકે ભાઈ કયો કોન્ટ્રાક્ટર એમાં રૂપિયાને બચશે અને એટલો નીચો ભાવ રખાવડાવે ભાઈ થોડું ઘણું તમે ઊંચો ભાવ રાખો કાંઈ વાંધો નહીં પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આ રસ્તો જો આગામી 2 મહિનામાં જો નહીં કરવામાં આવ્યો તો આ લોકો કહેશે તો ઈશુદાન ગઢવી તો આમ આદમી પાર્ટીના નેતાઓ જરૂર પડે યાત્રાઓ કાઢીશું ઘેરાબંધી કરીશું નેતાઓની ઘેરાબંધી કરીશું અને અહીંયાથી કોઈને ભાજપના નેતાની ગાડી નહીં નીકળવાતી અને તમામ અધિકારીઓ છે એને ઓફિસમાં પૂરી દેશું તાળાબંધી કરી દેશું જો તમારાથી કામ ન થતું હોય તો એટલે તુરંત આ રસ્તો કરવામાં આવે એવી માંગ કરીએ છીએ તમે આમે આંદોલન વગર તો કાંઈ કરતા નથી આંદોલન કરીએ તો એમ કે ચાલો તો વિપક્ષ મુદ્દો ઉઠાવે જો આ બધી બસ સરકારી બસોને નુકસાન થાય છે વાહનોને નુકસાન છે મોટરસાઇકલવાળાને નુકસાન છે કમરને નુકસાન છે આજે હાલત જુઓ આ ગાડી પણ મિત્રો પીડા એ વાતની છે કે પ્રજાએ પણ જાગવાની જરૂર છે લોકો તમે વિચાર કરો વિસાવદરવાળી કરવાનો તમે સંકલ્પ લો તો આ રસ્તા શું તમને ભાવે મળશે તમારા ગામમાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલે આવી જશે
દવાખાનું શરૂ થઈ જશે, બધા પૂરતા શિક્ષકો આવી જશે, તમને ખાતરમાં નેનો બટકાવે છે એ બંધ કરી દેશે. એકવાર તમે એમ કહો કે અમે આ વખતે પરિવર્તન કરવાના છીએ, વિસાવદરવાળી કરવાના છીએ, તો આ મારી વિનંતી છે પ્રજાને પણ. ભાજપવાળા કરે કે ન કરે, આપણે તમે તમારી સાથે છીએ, પણ સાથે સાથે અમરેલીના જે સારા નેતાઓ છે ભાજપ કોંગ્રેસના, એને મારી વિનંતી છે, ભાજપના નેતાઓને પણ, કે આવો આ લડાઈ, આ પ્રજાની લડાઈ છે, આપણે સૌ સાથે લડીએ. ધારાસભ્ય પણ આવી શકે, મંત્રી પણ આવી શકે, સાંસદ પણ આવી શકે, અને આ રસ્તા મામલે આપણે સૌ અવાજ ઉઠાવીએ. તમારામાં તાકાત હોય. મામલા છે, મામલો એ નથી કે તમને બીક હશે કે ભાઈ ટિકિટ કપાય, તમે આ માયકાંગલા હો ને કદાચ નહીં આવો તો મને વાંધો નથી, બાકી પ્રજાનું કામ છે, પ્રજાના કામમાં આવવું જોઈએ. અને આમ આદમી પાર્ટીએ મિત્રો જાહેર કર્યું છે આગામી સપ્તાહ ખાડા છે અહીંયા મારા એક જિલ્લામાં કાર્યકર્તાઓ હેલ્મેટ પહેરીને જશે. ભાજપવાળા પોલીસને કહી અને 30ની સ્પીડમાં ચાલનાર બાઇક રસ્તો આપવો નથી, રસ્તો ખાડાવાળો આપવો છે, રોડ આપવો નથી, અને હેલ્મેટના 200-500 પટકાવી લેવાય. એટલે આમ આદમી પાર્ટી એક સપ્તાહ એવું ઉજવવાની છે કે જે સપ્તાહમાં ખાડા જ્યાં છે ત્યાં હેલ્મેટ પહેરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, યુવાનો, હોદ્દેદારો જાશે, ચાલશે અને એનો વિરોધ કરશે અને લોકોમાં જાગૃતિ લાવશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.